સર્વે દેવી દેવતા તારામાં ચારે ધામ, એવા અનમોલ તારા સુકન ઓ માતા, થાય ધાર્યા કામ, ઓ માતા થાય ધાર્યા કામ. હે ગૌમાતા, તમારી સેવાનો અવસર તો ભાગ્યશાળી અને પુણ્ય આત્માઓને પ્રાપ્ત થતો હોય છે. આ સત્યને સાર્થક બનાવતા પરમ પૂજ્ય પરમ ભાગવત ગૌ ઋષિ શ્રદ્ધેય સ્વામી શ્રી દત્ત શરણાનંદજી મહારાજના ભગીરથ પ્રયાસ અને પ્રેરણાથી શ્રી રાજારામ ગૌશાળા આશ્રમ ટેટોડા, જે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના ડીસાનગરથી ધાનેરા રોડ ઉપર 22 કિલોમીટરના અંતરે હાઈવે ઉપર આવેલ છે. આ વિસ્તાર એટલે એક તરફ નળાબેટ અને કચ્છનું રણ, તો એક તરફ રાજસ્થાનની બંજર ભૂમિ એટલે કે સૂકો વિસ્તાર. એથી જ આ વિસ્તારમાં વારે વારે દુષ્કાળ જેવી પરિસ્થિતિનું નિર્માણ સર્જાતું રહે છે અને એથી જ આ વિસ્તારમાં ગૌ માતાઓને ક્યારેક પૂરતો ઘાસચારો મળે ને ક્યારેક ના પણ મળે, ત્યારે ગૌ માતાઓની કાળજી, દેખરેખ અને સાર સંભાળ રાખી સેવાની જવાબદારી અનેક ગણી વધી જાય છે. શ્રી રાજારામ ગૌશાળા એટલે આ સંસ્થાની સ્થાપના 20 ઓગસ્ટ ઈસવીસન 1999ના રોજ થઈ. આ દિવસ ગૌશાળામાં ગૌપ્રવેશ કરાવીને શુભારંભ કરાયો. તે દિવસથી જ ગૌપ્રેમી ટેટોડા ગામની ધાર્મિક પ્રજા ખૂબ જ તન, મન અને ધનથી ગૌ માતાની સેવા ચાકરીમાં બરાબર સહયોગ કરી રહી છે. વળી સાથે સાથે આજુબાજુના ગામડા, નગરો, શહેરો સાથે સમગ્ર દેશ અને વિશ્વથી પણ આ યજ્ઞમાં અવિરત સહકાર પ્રાપ્ત થતો રહે છે. પરંતુ કોઈ પણ કાર્યમાં કસોટી તો જાણે કુદરતનો નિયમ છે. એવી જ એક કસોટીમાંથી શ્રી રાજારામ ગૌશાળા ટેટોડા તથા ગૌશાળાથી જોડાયેલા ગૌભક્તોએ પસાર કરી છે. આ ઘટના છે 2015ની સાલની, જ્યારે વર્ષા ઋતુ દરમિયાન ઉપરવાસમાં એક ધાર્યો લગભગ 30 ઇંચ વરસાદ ખાબકી પડ્યો ને જોત જોતામાં નદીઓ નાળાઓએ માજા મૂકી. મધ્યરાત્રિનો સમય હતો ને આ ગૌશાળાને અડીને વહેતા એક નાળાના પાણી વિશાળ પૂરમાં પરિવર્તિત થઈ ગયા ને પૂરના પાણી પોતાનું મૂળ વહેણ બદલી ગૌશાળામાં પ્રવેશ કરી ગયા, જેમાં 2000 નાના વાછરડાઓ તથા બીમાર અને ઘાયલ ગૌમાતાઓ પણ હતા. હૃદય કંપી ઉઠે એવી ગોઝારી ઘટનામાં પાણીમાં તણાઈ જવાથી કે ફસાઈને તથા સમાધિ લેતા 1700 ગૌમાતાઓ, કેટલાય નંદીઓ અને નાના નાના વાછરડાઓ દેવલોક એટલે કે ગૌલોક પામ્યા. આ સમયે ગૌશાળા ખૂબ જ વિકટ પરિસ્થિતિમાં મુકાઈ ગઈ. આમ તો ટેટોડા ગામના તથા આજુબાજુના ગામના ગૌભક્તો સાથે મળીને ગૌશાળાના કર્મચારીઓ બરાબર રાહત અને બચાવની કામગીરીમાં લાગેલા હતા ને ત્યાં જ પરમ કૃપાળુ પરમાત્મા જાણે જાજા હાથ રળિયામણા કરવા માંગતો હોય તેમ શ્રી જલારામ મંદિર ડીસાના સેવાભાવી ભક્તોની સશક્ત ટીમ અણધારી ગાયોના રક્ષણ અને જતન માટે મેદાને ઉતરી પડી. આમ તો આ સેવાભાવી ભક્તો આજુબાજુના પૂરગ્રસ્ત વિસ્તારોમાં જરૂરતમંદોને અનાજ તથા અન્ય જીવન જરૂરિયાતની સામગ્રીની કીટ વિતરણની કામગીરી ચલાવી રહ્યા હતા. ત્યારે કેટલાય ગામો વટાવી આ સેવાભાવી ભક્તો ટેટોડા ગામ સુધી આવતા શ્રી રાજારામ ગૌશાળાની ત્રાસદી પર નજર પડી અને ત્યાં જ લગભગ 20 જેટલા સેવાભાવી ભક્તોની આ ટીમ એક પળનો પણ વિલંબ કર્યા વગર ટેટોડા ગામના નગરજનો
તથા ગૌશાળાના કર્મચારીઓ સાથે ખભેથી ખભો મળાવીને ગૌ માતાઓના રાહત અને બચાવની કામગીરીમાં લાગી ગયા. પરંતુ જેમ જેમ ગૌશાળામાં આગળ વધ્યા તેમ તેમ પરિસ્થિતિની ગંભીરતા સામે આવી. આ પૂરમાં આખી એ ગૌશાળા લગભગ તહસ નહસ થઈ ગઈ હતી. વળી સાધન સામગ્રી પણ જમીનમાં દટાઈને નષ્ટ થઈ ગયા હતા. તે જ સમયે ગૌ માતાના આશીર્વાદ અને જલારામ બાપાની કૃપાથી શ્રી જલારામ મંદિર ડીસાના જલારામ ભક્તોએ શ્રી રાજારામ ગૌશાળા ટેટોડા આશ્રમનો પૂર્ણ જીર્ણોદ્ધાર કરવાનો તેમજ અહીં વિશાળ નવીન ગૌશાળા બનાવવાનો સંકલ્પ કર્યો. તે સમયે સૌપ્રથમ ભંડોળ એકઠું કરવા માટે શ્રી ગૌઋષિ શ્રદ્ધેય સ્વામી શ્રી દત્ત શરણાનંદજી મહારાજના આશીર્વાદથી શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં કથાકાર શ્રી આનંદ મૂર્તિજી સાણંદ આશ્રમના મધુર કંઠે કથાની સરવાણી થયેલ, જેમાં પરમ કૃપાળુ પરમાત્માની કૃપાથી નિર્ધારિત ભંડોળ એકઠું થઈ જતા શ્રી રાજારામ ગૌશાળા ટેટોડા ફરી ધમધમતી થઈ ગઈ. પરંતુ ગૌભક્તોને હજુ વધારે ને વધારે ગૌ માતાની સેવા કરવાની લગની હતી. તે જ સમયે શ્રી જલારામ મંદિર ડીસાના ટ્રસ્ટીશ્રીઓ તથા શ્રી જલારામ ગૌ સત્સંગ મંડળ સાથે મળીને ગૌશાળામાં એક વિશાળ ગૌ હોસ્પિટલ બનાવવાનો સંકલ્પ લેવાયો ને ગૌભક્તો બરાબર કમર કસીને કામ પર લાગી ગયા. પરંતુ સામે વધુ એક સમસ્યા હજુ પણ ઊભી હતી, એટલે કે આ સમયે આ ગૌશાળા ઉપર ₹3 કરોડ ને 11 લાખનું દેવું એટલે કે ઋણ હતું. તે દરમિયાન ગૌશાળાની મુલાકાતે પધારેલ એક ગૌભક્તના ધ્યાન પર આ ઋણની વાત આવતાં જ શ્રી જલારામ બાપાની કૃપા અને ગૌ માતાના આશીર્વાદથી આ ભક્ત દ્વારા આ આખું એ કરજ પોતાના માથે ઉપાડીને ચૂકવી દીધેલ. આવા દાનવીરોની દિલેરીથી આજે અહીં વિશ્વ લેવલની વિશાળતમ ગૌ હોસ્પિટલ નિર્માણ પામવાના આરે છે. આ ગૌ હોસ્પિટલ અનેક પ્રકારની ચિકિત્સા સુવિધાઓથી સુસજ્જ છે, એટલે કે અહીં કેટલાક ઓપરેશન થિયેટર સાથે અલગ અલગ 6 વિશાળ વોર્ડની સુવિધા કરવામાં આવી છે. આ ગૌશાળામાં 12 એમ્બ્યુલન્સ સતત ગૌ સેવામાં લાગેલી રહે છે. પ્રત્યેક એમ્બ્યુલન્સમાં એક ગૌ ચિકિત્સક પણ ખડે પગે સાથે રહે છે. એટલે બીમાર, અશક્ત અને અકસ્માતમાં ઘવાયેલ ગૌવંશની પાસે પહોંચી ઝડપથી ગૌ ચિકિત્સક પ્રાથમિક સારવાર આપ્યા બાદ ગૌવંશને શ્રી રાજારામ ગૌશાળા ટેટોડા હોસ્પિટલમાં લાવવામાં આવે છે. એમ્બ્યુલન્સ દ્વારા લાવવામાં આવેલ ગૌવંશને કષ્ટ ના પહોંચે તે રીતે સાચવીને નીચે ઉતારતા હોસ્પિટલના ગૌ ચિકિત્સકો દ્વારા વધુ અને યોગ્ય ઉપચાર આપવામાં આવે છે. હોસ્પિટલમાં ગૌ માતાઓને થતા જન્મજાત રોગ, ઉંમર પ્રમાણેની બીમારી, આફરો, તાવ, ઇન્ફેક્શન, અન્નનળીમાં અવરોધ અથવા ગૌ માતાને થતા કેન્સર જેવી બીમારી કે અણધારી કોઈ પણ બીમારી માટે સારવારની સુવિધા કરવામાં આવી છે. હોસ્પિટલ તથા સમગ્ર ગૌશાળાનું કુશળતાપૂર્વક સંચાલન કરી રહેલ પરમ પૂજ્ય શ્રી રામરતન દાસજી મહારાજના સતત દેખરેખ હેઠળ ગૌશાળાના કર્મચારીઓ તથા ગૌ ચિકિત્સકો સતત 24 કલાક પૂરી નિષ્ઠા અને પ્રમાણિકતાથી પોતાની ફરજ બજાવી રહ્યા છે. ઉપચાર આપ્યા બાદ ગૌવંશને હોસ્પિટલના વિશાળ અલગ અલગ વોર્ડમાં દેખરેખ હેઠળ રખાય છે. ઉપચાર થઈ જતા સંપૂર્ણ સ્વસ્થ જણાતા ગૌવંશને તેમના વાડાઓમાં વિચરતા મૂકવામાં આવે છે. અહીં 45 જેટલા વાડાઓમાં ગૌ માતાઓ તથા ગૌવંશને તેમની ઉંમર અને અનુકૂળતા પ્રમાણે અલગ અલગ રાખવામાં આવે છે.
ગૌશાળામાં વાછરડાઓ માટે અલગથી વાડો છે, તો નંદીઓ માટે પણ કેટલાક અલગ વાડાઓ બનાવવામાં આવ્યા છે. વાડાઓના દેખરેખ માટે ગૌશાળામાં 225 જેટલા કર્મચારીઓનો વિશાળ સ્ટાફ સતત સફાઈ રાખી સમયસર ઘાસચારો, ખાણ અને પાણીની જરૂરિયાત પૂરી પાડે છે. ગૌશાળામાં ગૌ સંવર્ધનનું એક મુખ્ય કામ ચાલી રહ્યું છે, જે શ્રી રાજારામ ગૌ આશ્રમ ટેટોડાની મુખ્ય પ્રવૃત્તિ છે. એટલે અહીં કાંકરેજી સાંઢ શ્રી નંદી દ્વારા કુદરતી રીતે ગૌ સંવર્ધન કરી નવી ઓલાદ સુધારણા કરવામાં આવે છે અને તંદુરસ્ત વાછરડાઓને તૈયાર કરી ગૌ ચિકિત્સકો દ્વારા તેમની પૂરી કાળજી રાખવામાં આવે છે. ગૌશાળામાં જનહિતની બીજી કેટલીક પ્રવૃત્તિઓ પણ ચલાવવામાં આવે છે, જેમ કે જરૂરિયાતમંદ લોકોને ગાય આપવી, ધર્મના રક્ષણ અને ગૌ સેવાની પ્રેરણા આપવી તેમજ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. પર્યાવરણના રક્ષણ અને જતન માટે સદાય અગ્રેસર આ ગૌશાળા દ્વારા ગૌશાળા અને આજુબાજુના વિસ્તારોમાં ઠેર ઠેર વૃક્ષારોપણના કાર્યક્રમ ચલાવી વૃક્ષોને જતનથી ઉછેરવામાં આવે છે. તો ગૌશાળાના સંકુલમાં જ પરમ પૂજ્ય શ્રી સિયા વલ્લભ દાસજી મહારાજની પ્રેરણા અને સહયોગથી શ્રી રામજી મંદિર તથા ગૌ મંદિરનું નિર્માણ કાર્ય પૂરજોરથી ચાલી રહ્યું છે. ગૌશાળામાં સુંદર પક્ષીઘર બનાવવામાં આવ્યું છે, તો એક બીજું પક્ષીઘર અને ચબૂતરો બનાવેલ છે. તો આ ચબૂતરાને અડીને ગૌશાળાના સંકુલમાં જ જૈન વિહારધામ આવેલું છે. કેટલાય સુશોભિત દ્વારોથી સજ્જ આ ગૌશાળામાં પંચગવ્ય સ્ટોર આવેલો છે, જ્યાં નિરોગી જીવન માટે પંચગવ્ય વિતરણ અને પંચગવ્ય ઉપયોગની પ્રેરણા આપવામાં આવે છે. ગૌશાળામાં એક કાર્યશાળા, અતિથિગૃહ અને સંત કુટીરો પણ બનાવવામાં આવ્યા છે. તો ભોજન પ્રસાદ માટે રસોડા પણ અખંડ રીતે ચાલી રહ્યા છે. ગૌ માતાની સેવા કરવાથી મન, પ્રકૃતિ, આત્મા, પરિવાર પ્રફુલ્લિત રહે છે. તો જ્યાં ગૌ માતાનું સન્માન થાય છે, ત્યાં લક્ષ્મીજી વાસ કરે છે તથા માતા પિતા અને ગુરુજનોના આશીર્વાદ હંમેશા બન્યા રહે છે. આ પ્રકૃતિ એ જ કામધેનુનું પ્રથમ રૂપ છે. તો બીજું રૂપ પૃથ્વી છે, જેના ઉપર આપણું અસ્તિત્વ ટકેલું છે. અને ત્રીજું સ્વરૂપ એ ગૌ માતા છે. ગૌ માતા ભગવાનનું સ્વરૂપ છે. તેમનું રક્ષણ, જતન અને સેવા આપણી ફરજ છે. તો ગૌ સેવા વિના શ્રી કૃષ્ણની સેવા અધૂરી છે. શ્રી ગૌ માતાના ચરણોમાં ફૂલ નહીં તો ફૂલની પાંખડી અર્પણ કરીને આપણે બધાએ પણ આ યજ્ઞમાં સહભાગી થવું જોઈએ. ગૌ માતાને આપેલ દાન આપણને અનેક ગણું ફળદાયી નીવડી પરત આવે છે. જય ગૌ માતા. पंचगव्य मैया करती तू अर्पण, पावन पंचगव्य मैया करती तू अर्पण, है सभी देवी देवों के तुझ में दर्शन. पंचगव्य मैया करती तू अर्पण, पावन पंचगव्य मैया करती तू अर्पण, है सभी देवी देवों के तुझ में दर्शन.